નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળા જસદણ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના આટકોટ ગામે ભીમજીભાઈના ખેતરે, જેણે આર્યમાનનું ગીર ગૌશાળાનું ખાતર વાપર્યું છે। તો ભાઈને પૂછવી કે તેણે કેવું રિઝલ્ટ મળ્યું। હું આટકોટ ભીમજીભાઈ શિવરાજભાઈ ખોખરિયા અને મેં ગોલ્ડન દાણાદાર ખાતર વાપરેલું છે ઘઉંમાં। એનું મને રિઝલ્ટ સારું લાગ્યું। કેટલી બેગ વાપરી છે? 3 બેગ વાપરી છે। ગયા વર્ષે કઈ વાપર્યું હતું કે આ વર્ષે પહેલા? ગયા વર્ષે ધાણામાં વાપર્યું હતું। ધાણામાં વાપર્યું ત્યારે તમને કેવું લાગ્યું? ત્યારે સારું રિઝલ્ટ, એટલે આ વર્ષે વાપર્યું પાછું। અને આ ઘઉં મારે ઘરે ખાવા કર્યા હતા, એટલે મેં આ ગૌશાળાનું ખાતર વાપર્યું છે। યુરિયાને કઈ વાપરતો નથી અત્યારે। એટલે ઘઉંમાં ભાઈનું એવું કેવું છે કે ઘઉંમાં વાપર્યું તો ઘઉંમાં તો શું સારું જ આપણે ઓર્ગેનિક ખાવું જોઈએ। ઘઉં એ ભાઈએ છે ખાવા માટે વાપર્યા છે, તો એના માટે ભાઈએ છે ઓર્ગેનિક ખાતર વાપર્યું છે। આમાં ભાઈનું એવું કેવું છે કે યુરિયા નાખ્યું હોય રાસાયણિક ખાતર, એટલે ટૂંકમાં ગમે એ, તો આપણે રાસાયણિક વાળું આપણે ખુદ તો શુદ્ધ ખાવું જોઈએ ને, એટલા માટે ભાઈએ છે ઓર્ગેનિક ખેતી કરવાનું હવે ચાલુ કર્યું છે ધીમે ધીમે। આ વર્ષે 3 બેગનો પ્રયાસ કર્યો છે ભાઈએ। આવતા વર્ષે એનું એવું કેવું છે કે બધા જ પાકમાં જે છે એ આર્યમાનનું ખાતર વાપરશે। બીજું તમે ખેડૂત મિત્રો કાંઈ સંદેશ દેવા માંગો છો બીજા ખેડૂત મિત્રો? ના, ખાતરમાં સારું રિઝલ્ટ છે, વાપરવામાં કોઈ વાંધો નથી। વિશ્વાસ અને મહેનત ખેડૂતોની સાચી ઓળખ એટલે આર્યમાન ગીર ગૌશાળા જસદણ।